એક કામ કરીએ વર્ષ દીનું કરાવી નાખીએ. વર્ષ દીમાં તારી પાસે નહીં માંગુ. હેલો ગાઈઝ, રામ રામજી, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ ને સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગમાં ને ફૂલ એનર્જી સાથે બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એ છે કે તમારો ભાઈ હવે એકદમ રેડી થઈ ગયો છે. એટલે રેડી એટલે 2 દી થયા હજી બતાવવા જવાનું એટલે બહુ રેડી ન કહેવાય પણ હું રેડી છું એમ કહું. હું કહું છું રેડી છું એમ. મને કાંઈ વાંધો નથી. સવારમાં 2 રોટલી ખવાઈ કે સાંજે હારી બે દાળ ભાત ખાઈ લીધા અને હવે ફૂલ એનર્જી આવી ગઈ કારણ કે ખાધું નહોતું એટલે તમને ખબર છે ને આપણે ખાલી 2 ટાઈમ ન ખાઈએ આપણે જોવાની એટલે પછી કેવું થવા માંડે અદર. પણ અત્યારમાં જો નાહી ધોઈને ઓલ સેટ ને આજનું રૂટીન એ છે કે ભાઈ હમણાં જો નાહી લો એટલે લખવાની એક સ્ક્રિપ્ટ લખાઈ જાય એટલે કાંઈ કામ હે ને આપણે એડમિશન માટેની પ્રોસેસ છે થોડી. અત્યારમાં તો હું નેટ જીઓગ્રાફી જોતો હતો કારણ કે ભાઈ એમાં આવતી હતી શાર્કું પકડવાની ટ્રીક અને મારે શાક પકડવી નથી કારણ કે હું મચ્છિયારો નથી. ઓકે, જજ નો કરી લેતા મને. તારે શાક પકડતા શીખવું હે? ના રે બાપા. હે તો આપણે બે એમેઝોનના જંગલમાં જાય ફટાફટ અને અંદર શીખવાડીએ કે ઉડકીમાં બેને કેમ શાકને પકડવું. તું કેમેરો પકડજે ને હું શાકને પકડીશ, તું વિડીયો ઉતારજે. આઈલા કરે એવું. ના રે બાપા. તો આપણે એવું કામ ધંધો ચાલુ કરી દઈએ એમ ન હોય ભાઈ. મચ્છિયારો બની જાય આપણે બેમાં દીકરો. ચલો ભાઈ આ ટોપિયું બોપિયું રેડી કરી દો કારણ કે મેલ દીધી ગરમ સ્ટ્રીમ. તમને તમારે લેવી હે લ્યો. હજી ગરમ નહીં હોય હવે. હા જો તમારું નાક ને બધું મસ્ત ગરમ થઈ ગયું. કેટલા વાળું રિચાર્જ કરાવું મમ્મી? મને શું ખબર. હે 350 વાળું કરાવું કે 650 વાળું? અરે બાપા 350 વાળું કરો. એક કામ કરીએ વર્ષ દીનું કરાવી નાખીએ. ના રે. દેશો કે પૈસા પપ્પા પાંચ માંગુ? કેટલા પૈસા? 350 રૂપિયા. અત્યારે તો તારી પાસે માંગુ છું પણ હવે વર્ષ દીમાં તારી પાસે નહીં માંગુ. રેડી? તને એમ કહીશ કે હાલે આ ડટડી તું મૂકી દે. હાલે. લે ભાઈ જો મારી મમ્મી જોઈ લ્યો. બે હમણાં અમે શું કહેવાય 3 વીઘા જમીન વેચીને દલાલી આવી અમારી પાસે 500 રૂપિયા. મજાક કરું છું મજાક. સમજાતું નથી તને મારી મજાક? રિચાર્જ કરવા માટે તમારા પૈસા શું કહેવાય ઘડીકમાં આપી દે તમારી મમ્મી કે વાર લગાડે? મને તમારી મમ્મી ઘડીકમાં આપી દે. શું 50 રૂપિયા વધે ને હા એના દાડિયા લેતો આવજો. લ્યો મને જ કહ્યું હમણાં કે 50 રૂપિયા વધે તું તાર પાકીટમાં નાખ દે. દાડિયા કમ થઈ જાય ભૂલાઈ જાય. જિંદગી મારી જંડ નથી રે. કાલ સાંજે આપણે એને કેવું થઈ ગયું ઈ તો કે હું કાલે હતી ભાઈ 17 જુલાઈ 2025 નો અમારી જે સ્કેમ થયો. કાલે અમે ઓલા શું કહેવાય ઓલા મેડમ ને આપણે કમ્પાઉન્ડરને ફોન કર્યો કે ભાઈ ખાવાનું શું છે તો ખાવાનું હું ફોન કર્યો કે કાલ સાંજે જ તમને ખાવાનું કહી દીધું હતું. અત્યારે ઠેક તમે ખાવાનું અમને પૂછો? પપ્પાના કામ જ આવા હોય. પછી સાંજે ખાધામાં 2-3 થાળી દાળ ભાત. પપ્પા કે નહીં કે 24 કલાક કઈ તું ખાતો જ નહીં. પછી મમ્મી કે ફોન કરી કે અત્યારે હું ખાવા દઉં તને 24 કલાક થઈ ગઈ. તો ઓલા બેન કે અત્યારે સેટ ખાવાનું તમને નહોતું કીધું કાલ સાંજે જ તમને ઘડી કર પછી પહોંચું કે શીરો ને એવું ખાવાનું કીધું હતું. શિકારી તો हम भी है जनाब लेकिन हम नॉनवेज नहीं है. તો મિત્રો આગળ જે હું લાઈન ગાવાનો હું ને ઈ લાઈન હે ને એકદમ હે ને આપણા અને તમારા બે વચ્ચેની એકદમ આમ લાઈન જોડે છે. તમને હું ડેડિકેટ કરવા માંગુ ઈ લાઈન દ્વારા તો સાંભળજો. જો તુમ ના હો તો રહેંગે હમ નહીં, જો તુમ ના હો तो रहेंगे हम नहीं, ना चाहिए कुछ तुमसे ज्यादा तुमसे कम नहीं. દાંત કાઢોમાં કાકા તમને જ કહું છું ભાઈ. આ ક્લિપ એને ધ્યાનથી સાંભળજો કારણ કે ભાઈ ફૂલ એટલે ફૂલ ઇમ્પોર્ટન્ટ વાત થયા. તો પહેલાં સાંભળો તમે સાંભળો ભાઈ. આ હે મારો વ્લોગ રેડી. આ મારો વ્લોગ હે રેડી. પછી અહીં કોમેન્ટનું આવે ને કોમેન્ટની બાજુમાં જો આવું આવશે તમને આ હાઇપ ધીસ વિડીયો એટલે તમને હે ને હજી અહીંયા ક્લિક કરવાનું નહીં. એવું લીડર બોર્ડ નહીં ક્યારે આવશે તમે આવી રીતના આમ તમારું કોમેન્ટનું આમ નામ આવશે પહેલાં પછી આમ ફેરવશો ને એટલે હાઇપ લખેલું આવશે એની ઉપર ક્લિક કરવાનું તમારે જો આવી રીતે. આ એવી વસ્તુ છે કે ભાઈ તમે જો આમાં આપણે મિનિમમ તમે 5 થી 6 જણા તો કરશો જ અમારી ટ્રીક. તો ભાઈ આમાં છે ને હાઇપ ઉપર પ્રેસ કરશો ને એટલે 5000 હાઇપ વહી જાય. એટલે જેમ જેમ આ હાઇપનો આંકડો વધતો જાય ને એમ આપણો વિડીયો વધુ રેકમેન્ડ થાય અને વધુ વાયરલ થાય. તો ભાઈ આ એક મસ્ત ફીચર આપ્યું છે યુટ્યુબે. તો પ્લીઝ તમે બધાય સપોર્ટ કરજો જેથી આપણે બધા વ્લોગ આપણા વાયરલ થઈ શકે અને વધુ વ્યૂઝ આવી શકે અને આપણી મહેનત રંગ લાવી શકે. તો જેટલા મારા ચાહકો જોવે છે એ બધાને રિક્વેસ્ટ કરું કે ભાઈ પ્લીઝ આ ફીચરથી તમારા ભાઈને થોડોક આગળ વધવામાં મદદ કરજો. અને તમને મેં કીધું એ જ રીતે કમેન્ટની બાજુમાં જે હાઇપનું આવશે ને બાજુમાં હાઇપ લખેલી છે એ દબાવી દેજો એટલે તમારું કામ થઈ ગયું. એટલે તમે સપોર્ટ કરી દો એમ સમજી લેજો તમારા ભાઈ હાટું. ઓકે. કીડી એટલી બદમોશ થઈ ગઈ એ પચા મારા પર થઈ ગાઈસ. આ કીડી એટલી બદમોશ થઈ ગઈ કે આમ જોવો
તડકામાં મૂકી તોય નીકળવાનું નામ નથી લેતી. જોજો કેવો ઉનાળો આવી ગયો એવો તડકો દેખાય તમને ક્લાઉડ છે. તો આ બદમાશી એવી કરે છે ને કે નીકળતી જ નથી ગજની. હવે આને ઘડિયા ને ઘડિયા રોડ વચારે જો રોડ વચારે ઘરમાં તડકો ન થયું ને રોડ વચારે થારી રાખી ગયા મારી મમ્મી. એ કે આને કાઢીને જ અંદર લેજે. હાલો શેઠાણીયું કાઢ નીકળો. હા હા તો ગાઈસ તીખું ખાવાનું કીધું માખદા મોઢા મૂકી દીધો તો ખાવી હજી નાખ ને બિચારાને એક અલે અહીંયા રહે પણ પગ હું અડાડે ખાવાને અડી ગયો સોરી યાર આલે અહીંયા ખાને મન થયો જો પણ લાઈન તો અહીંયા એને તું સલાહ નો કરવાની પતી ગયો હાવ ખાલી કરી લઈને પૂછી બળે ખાવાનું તો વિડિયોમાં થાય વાહ કૂતરા વેપારું ખાવા માંડ્યા ગાઢ હવે ખાંડ નો ખાઈ જાય તો સારું હોય અહીંયા જાટો નહીં હા ટીકા પછી મીઠું હાલે એ પાછો જોકો ઉતાર હજી નથી મીઠી 1 2 3 4 5 6 7 જો તાર મામાનો જાંગ્યો લા જાંગ્યો નહીં યાર 1 2 3 4 5 6 7 જો મામાને જાન જાય ચકી ઉડી જાય ફર એમ હોય 1 2 3 4 5 જો તાર મામાનો જાંગ હાથ લગી હોય લા યાર 1 2 3 4 5 6 પાછો ગોકો માર દે તું હર કામ આગી રે કાગરી 1 ખરેખર ને અડાડીને તો આ ખબર કેમ પડે કે આ જાય ને કરું છું ઉપર 1 2 3 4 બોરે બાકી ખબર ન પડે કઈ એક ને 1 2 3 4 5 6 7 તો તાર મામાને જાન જાય જકી ઉડે જો જાય જકી ઉડે જો ફર રેડી હવે ઉતરી જાય જોકો આવડે જોકા ઉતારતા નથી આવડતા આગળીમાં લાગી ગયું ગાઈસ ઓહ શિટ એવા બે ઇન્જર થઈ ગયા હોય એક અહીંયા એક અહીંયા હવે જોઈ આમાં જો એમ નહીં તને કઈ ગાડી ગમે સુપરા તાર મોટો થઈને કઈ ગાડી લેવી મોટો થઈને સુકરા લેવી સુકરા કે સુપરા મોડિફાઈ કરવી કે મોડિફાઈ નથી કરાવતો રાખવી સુપરા બીજી કઈ ગમે બધી ગમે તારી પાસે કઈ ગાડી છે અત્યારે કઈ છે તાર પાસે ઓમ એવું હે. તો હું કઈ છે ગાઈસ મારી સ્કિનમાં થોડોક ચેન્જીસ દેખાય હજી થોડોક એટલો બધો ચેન્જીસ નહીં દેખાતો હોય કારણ કે મેં એક સ્કિન કેર દેશી સ્કિન કેર ચાલુ કર્યું છે નો એકે પ્રોડક્ટ એકેય જાતની પ્રોડક્ટ નહીં ફેસ વોશ નહીં ગમે એકેય નહીં જ્યારે મારા સ્કિનમાં થોડોક ચેન્જ આવવાનું ચાલુ થાય ને પછી હું તમને શેર કરીશ બ્લોગમાં એકેય જાતનું પ્રમોશન નથી જસ્ટ તમને ભાઈ મેં ટ્રાય કરી બધી વસ્તુ દેશી છે એકદમ દેશી તમે કરી શકો એવો ઉપાય કાંઈ બહાર લેવા કાંઈ જવું નહીં પડે એવો ઉપાય ઓકે તમને થોડાક દિવસમાં અઠવાડિયું ટ્રાય કરું હજી થોડાક દી ટ્રાય તો કરવું પડે ને પછી રિઝલ્ટ આવે એનું તો ડેઈલી ટ્રાય કરી છે અને પછી તમને હું કહીશ બ્લોગમાં તા લગી છે ને ભાઈ આ બ્લોગને ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં ને તમે સબસ્ક્રાઇબ નથી કરતા એ હું જોઉં કરી દો કોઈ કોક દી કર્યા કરો સબસ્ક્રાઇબ તો મને મજા આવે ઓકે કેમ મારી જીભ અચકાય યાર એટલી બધી તા લગી બધાને ભાઈ લવ યુ